રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ખેડૂતો દ્વારા ઘઉંના વાવેતર મબલક પ્રમાણમાં કરવામાં આવ્યા છે। ત્યારે ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની જણસીથી માર્કેટિંગ યાર્ડ આખું ઘઉંથી ભરાયેલ જોવા મળી આવ્યું હતું। ધોરાજી પંથકના મોટાભાગના ખેડૂતો દ્વારા પોતાના ખેતરોમાં મોટા પાયે ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હતું અને ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં વેચવા માટે પહોંચતા ધોરાજી માર્કેટ યાર્ડ આખું ઘઉંથી ભરાયેલું જોવા મળી રહ્યું છે। પણ ખેડૂતો જે ભાવ ઘઉંનો મળી રહ્યો છે તેનાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। 500 રૂપિયાની અંદરના ભાવ ઘઉંના મળતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઈ છે અને આ ભાવથી ખેડૂતો અસંતોષ છે। ત્યારે માર્કેટિંગ યાર્ડમાં આવતા વેપારીએ જણાવ્યું કે ધોરાજી તાલુકામાં પુષ્કળ પ્રમાણમાં ઘઉંનું વાવેતર કરેલું હોય તેને લઈને માર્કેટિંગ યાર્ડમાં મબલક પ્રમાણમાં ઘઉંની જણસી વેચવા માટે આવી રહી છે। રોજની અંદાજે 7000 કટ્ટાની આવક છે અને ક્વોલિટી જે પ્રકારની હોય તેવા ભાવના ઘઉંના છે, પણ ખેડૂતો પણ ભાવને લઈને નિરાશ જોવા મળ્યા છે। મનસુખભાઈ ઠુમર બોલું છું। યાર્ડમાં ઘઉં લઈને આવ્યો છું। ઘઉંના ભાવ મળતા નથી, પર 600 રૂપિયા બજાર હતી, પણ 500 ને 500 ની અંદર રહે છે। ખેડૂતને ઘઉં બિયારણ લેવા જાય તો 1000 રૂપિયા, 800 રૂપિયા, ખાતરના ભાવ એવડા, દવાના ભાવ એવડા, મજૂરી એવડી, અને પૂરતા પ્રમાણમાં ભાવ મળતો નથી। અને યાર્ડમાં ઉતારવામાં એવડી તબલ રહે છે કે વારો આવતો નથી। 5-6 કલાક ખુલે છે યાર્ડ, એટલે બધા ખેડૂત હેરાન થાય છે। એવું બધું છે તબલવાળું। ઘઉં તમારું નામ? લાલજીભાઈ હસરભાઈ વાગડિયા। શું લઈને આવ્યા છો? ઘઉં લઈને આવ્યો છું। શું ભાવ મળે છે ઘઉંનો? ભાવ નીચા મળે છે બહુ। 600 રૂપિયા મળવા જોઈએ એને બદલે 500 ની અંદર રહે છે। ખાતરના ભાવ એ પ્રમાણે બિયારણ લેવા જાવ તો કે 1000 રૂપિયા, 800 રૂપિયા। માર્કેટિંગ યાર્ડમાં તમે લઈને આવ્યા છો? માર્કેટ યાર્ડમાં લઈને આવ્યા છે તો સાધનને અમારે ભાડે કાયદા હોય ને 2 કલાક ભાડું ચડાવવું પડે, ઉતરતા નથી એક ધારા, એટલે એને કારણે અમારે ખોટી બહુ થાય છે, ખેડૂત ખોટી બહુ થાય છે। શું નામ? યોગેશ બાબુલાલ ડોબરિયા મારું નામ છે, અને અત્યારે ધોરાજીમાં મબલક આવક ચાલુ છે ઘઉંની, જેથી કરીને ઘઉંનો વાવેતર પુષ્કળ પ્રમાણમાં ઘઉંના વાવેતર ધોરાજી તાલુકામાં કરેલ છે। જેથી ધોરાજી તાલુકામાં કમસે કમ 7000 કટ્ટાની આવક છે, જેના આપણે મણ કરીએ તો 16 થી 17000 મણ થાય છે। અને ક્વોલિટી વાઇઝ તમામ ખેડૂતોને ભાવ મળી રહે છે, જેવી ક્વોલિટી એવા ભાવ મળી રહે છે। હાલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંનું પુષ્કળ આવક જોવા મળે એનું કારણ શું છે? એનું કારણ છે ધોરાજી તાલુકામાં વાવેતર ઘઉંના વધારે છે, જેને કારણે વધારે આવકોનું પ્રમાણ જોવા મળે છે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।